છગનભાઈ એની ઘરવાળીને કે હું કાલે એક ભેંસ જોઈ આવ્યો છું, 30-35 હજાર રૂપિયા, 35 કહે છે પણ 30માં પતી જાય. તો ભેંસ આવી જાય ને તો આપણે શું ચોખ્ખું દૂધ ને દહીં ને છાશ ને ખાવા થાય. એની ઘરવાળી કે એ બહુ સારું કામ કર્યું, તો એ કાલ તમે જાઓ પૈસા લઈને, રૂપિયા લઈને જાઓ, ભેંસ લઈ આવો. હા, આપણે આખા પરિવારને સારું. અને કે મારી બા ને એને બિચારાને પૈસા દેતા છાય ક્યાંય જળતી નથી, તો મારી બા ને અહીંથી છાય ત્યાં તો ઓલાનો મગજ ગયો, તારી બા સારું ભેંસ લઉં છું હું, તારી બા ને એક ટીપું છાય હું ન આપું. તો કે પણ તમે ન આપો તો કોણ આપે? ઈ કે બીજાને દેવું હોય દે, બાકી ઈ મેળ ન પડે. તું ઈ કે આવી તારી બા ની વાત વયસમાં ખોલીને બેઠી છું. એક દી ફિલ્મ જોવા જવું તું કે મારી બા ની ટિકિટ લેતા આવું, તારી બા ભેગી ને ભેગી. અને ઓલી બાઈ નો મગજ ગયો, મારી માં જેવી મારી માનું અપમાન થાય ત્યાં હું રહેવા નથી માંગતી, તો કે તું તારે વહી જા. અને એવા બે જણા બાઈચા. બાજુ વાળો કે ઈ કે હે છગન, તારી ભેંસી કે સિંગડું મારીને હમણાં અમારી વહેંડી પાડી નાખશે. તો કે મેં ક્યાં હાજી લીધી? તઈ કે સાનું મુના બેહો ને.